રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રીય મહિલા કોષમાં ગુજરાતને એક પણ રૂપિયો નહીં ફાળવવાના નિર્ણયને અન્યાય કરતા ગણાવ્યો છે। તેમણે રાષ્ટ્રીય મહિલા કોષને બંધ કરવા માટેનો નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની માંગણી કરી હતી। જે સંગઠનો મહિલા ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા સંગઠનોને મહિલાઓને લોન અને સહાય આપવાનું ખૂબ સફળ આ યોજના મહિલાઓના ઉત્કર્ષ માટેની અને આમાં 285 કરોડ રૂપિયા રાષ્ટ્રીય મહિલા કોષમાં બચત હતી પડ્યા છે। એમ છતાં આજે મારા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે હવે આ રાષ્ટ્રીય મહિલા કોષ યોજના સંપૂર્ણપણે બંધ કરી દેવી છે। મેં માંગ કરી છે કે મહિલાઓના હિતમાં 1993 થી ચાલતી રાષ્ટ્રીય મહિલા કોષની યોજના એ બંધ ન કરવી જોઈએ। પુનઃ વિચારણા સરકાર કરે અને જે ખાલી જગ્યાઓ છે એમાં એને પૂરવામાં આવે, યોજના પુનઃ શરૂ કરવામાં આવે અને ગુજરાતને એક પણ રૂપિયો છેલ્લા 5 વર્ષમાં નથી મળ્યો ત્યારે યોજના હવે શરૂ થાય ત્યારે ગુજરાતને અગ્રિમતા આપીને ગુજરાતને પણ લોન અને સહાય મહિલા સંગઠનો કામ કરતા હોય એમને આપવામાં આવે।